મણિપુરમાં બસ પરથી નામ હટાવવા મુદ્દે બબાલ, દેખાવકારો સુરક્ષા દળો વચ્ચે અથડામણ, ટીયર ગેસના સેલ છોડ્યા। મણિપુરમાં રાજ્યની સરકારી બસ પરથી મણિપુર નામ હટાવવા મુદ્દે ભારે વિવાદ થયો છે। રાજભવન ઘેરવા આવેલા દેખાવકારો અને સુરક્ષા દળના જવાનો વચ્ચે અથડામણ થઈ છે। સુરક્ષા દળોએ સાવચેતીના ભાગરૂપે ટીયર ગેસના સેલ છોડ્યા છે, જેમાં 5 લોકોને ઈજા થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે। વાસ્તવમાં એક સરકારી બસ પર મણિપુર શબ્દ કાઢવાનો પ્રયાસ કરાયો હતો, જેને લઈને આ વિવાદ થયો છે। મળતા અહેવાલો મુજબ સરકારી બસ પર મણિપુર નામ હટાવવાનો વિરોધ કરી રહેલા મણિપુર અખંડિતતા પર સંકલન સમિતિ દ્વારા રાજભવન સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। કોકોમીની જાહેરાત બાદ હજારો લોકો રાજભવન પાસે પહોંચ્યા હતા। અહીં 500 મીટરની રેલી આગળ વધી રહી હતી ત્યારે સુરક્ષા જવાનોએ તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે જોતજોતામાં ભીડ ઉગ્ર બનતા જવાનોએ ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા। દેખાવકારોએ માંગ કરી હતી કે રાજ્યપાલ અજય કુમાર ભલ્લા આ અપમાનજનક કૃત્ય બદલ માફી માંગે। સુરક્ષા દળે રાજભવનથી 150 મીટર પહેલા કંગલા ગેસ પાસે એકઠી થયેલી ભીડને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો। જો કે તેઓ ન માનતા ટીયર ગેસના સેલ છોડ્યા હતા। એક ખાનગી હોસ્પિટલના અધિકારીઓએ કહ્યું કે અથડામણમાં 5 દેખાવકારોને ઈજા થઈ છે, જેમને હોસ્પિટલમાં લવાયા છે। પ્રદર્શનકારીઓએ રાજ્યપાલ અજય કુમાર ભલ્લા પાસેથી માફીની માંગ કરી છે અને તેમના પર આ બાબતે મૌન રહીને રાજ્યની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો। દેખાવકારોનો આક્ષેપ છે કે રાજ્યપાલ પોતાની મૌનતાથી લોકોની લાગણીઓનો અનાદર કરી રહ્યા છે। તેમણે અને તેમના વહીવટીતંત્રે રાજ્યનું સંચાલન કરતી વખતે રાજ્યના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનું સંપૂર્ણપણે અપમાન કર્યું છે। આ ઘટનાની તપાસ માટે સરકારે બનાવેલા તપાસ પંચ પૂરતું નથી અને તેમાં સંડોવાયેલા લોકોને દંડ કરવાનો કોઈ ઉલ્લેખ નથી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।